બહુલા બધા ઢહરાવા નહીં જવું છે બોડી હા રહું નહીં ચાલો અમે બહુ ધોતા આવો છે અમને નહીં ધોતા હા જોઈ ગયા તો સારું ફાઇનલી ગાઈ જો આપણા બાજુ પકડી ગયા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું મારા નવા બ્લોગની અંદર હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો બાકી તો સૌથી પહેલાં જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાધીશ તો ફાઇનલી મિત્રો જો સુંદર મજાની સવાર પડી ગઈ છે એન્ડ મિત્રો અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને આપણે જો ઉઠી ગયા હતા વહેલા ચા બા પીને બ્લોગ ચાલુ કર્યો અને વહેલા તમને બતાવીશ બધું આજના વિડીયોમાં એન્ડ સુધી કન્ટિન્યુ બને રહેજો આજનો જે દિવસ છે મિત્રો આજના દિવસમાં આપણે શું કામ કરીશું ક્યાં જઈશું મિત્રો અને શું કરીશું એ આજના બ્લોગમાં રેકોર્ડિંગ થવાનું હોય મિત્રો તો જોવાનું તો ભૂલતા નહીં અને ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો બાકી તો જો અહીંયા વહેલા વઠાલી થઈ જવાની તૈયારી થઈ ગઈ તો બોલો જય દ્વારકાધીશ શબ્દ જ ખતરનાક નહીં લાવ્યો અને ખાસ મિત્રો આપણે આજથી નવો શબ્દ ઉપયોગ કરીએ અહીં ભગવાનનો જય દ્વારકાધીશ મિત્રો તો કોમેન્ટ કરી દેજો ખાસ કારણ કે કેવો લાગે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો બાકી ડેલીના બ્લોગમાં આપણે જય મેરડીમાં બોલતા હતા ને એમાં જય દ્વારકાધીશ રેગ્યુલર બોલવાનું મિત્રો અને એવું કહે મિત્રો બાકી થઈ જાવ ખાલી થવાનો ચાલુ થઈ ગયો ચાલો અમે બહુ ધોતા આવો છે અમને નહીં ધોતા હા જોઈ ગયા તો સારું તમારે આવું કામ કરી લેવાનું મૂકતા વાટકો હા બધા ધોઈ નાખ્યા આજે તો ધોઈ નાખ્યા મિત્રો આજે કામ અહીંયા મિત્રો આવે લીમડાનો પાંદો પડી એટલે મય જ પડી એટલા માટે એવું કંઈ ખરાબ પાણી થઈ જાય એટલે આપણે અમુક ટાઈમે ધોઈ નાખવું પડે પહેલાં આવું ધોઈ નાખ્યા મિત્રો ચામે લીધો જય માતાજી બની જય દ્વારકાધીશ કોને બનાવી જ ને ભાઈ ફેમસ મને છે તો ફેમિલી જો આપણે આટલા કામ આવ્યું તમને બતાવું પાછું કારણ કે વધતું તો ચાલુ કરી દઉં પણ પૂરી ભાભી એમાં નવર કરતી હતી પાછું મસ્ત થઈ ગયું નહીં કોઈ ચોખ્ખું ચાટ એકદમ જોરદાર થઈ ગયું તો ખાલી આવી રીતના કંઈ સાફ હોય ને મિત્રો તો સારું કારણ કે આ પાણી નાહવાનું હોય ને તો રોપી મિત્રો એટલા માટે કારણ કે ભેંસું એવું આપણે આ જ કુંડીમાં પડી જાય વચ પણ કહેવાય ને કુંડી પણ કહેવાય એ પણ ખબર નહીં મિત્રો કઈ જા મારે કુંડી એ કોણ વાંચે કોઈ ઉભરા નખડી જા ઓરી માર દે હા નખ કાઢ લઈએ છૂટા નાખ દેવા પેલા બોય ફાવશે તા ને પડતું નાખી તું ખબર લાવ અરે શોર્ટ છે ફાઇનલી ફેમિલી જો ચાલુ થઈ ગયું દાળ ઢોકરી બનાવી ગયા આજે જવાનું વેકવા થઈ ગયું મિત્રો હારી ને હરી કોઈ શિવાભાઈ ડાલો બોલાઈ ગયા હા એટલી ખરી ને 15-20 મિનિટ પૂરતી જુગાઈ છે કોમકાજ પપ્પાને જા પુત્રા બળી આઈ રે આ તમારો છોકરો ને આવો પેલા મોટા ચાર હી તમાર મેં કા છોકરો હે એવું લાગ્યું મને
જો તને દાળ ઢોકળી છે જમી પેલા ચમચી છે કે નહીં દાળ ઢોકળી કને બનાવી કેન મન ખાલી કોમ હોય નું કઈ બનાવી તું બનાવી બોલી સારી બની એટલા બેઠીંગો જો ગાઈસ ચાલુ થઈ ગયું અંદર નાખવાનું પણ તો દુકાને જતા નથી પહેરી નાઈ ગયું શું કરવાનું ન્યુ લાયા એવું કઈ હા ગાઈસ ફાઇનલી જો અત્યારે આયા આપણે પાસે જમીન ગયા હતા દુકાને અને દુકાને મિત્રો માં ચંપલ છે ક્યાંય નાઈ ગયું દુકાને નહીં વેચના ચંપલ કોક મારી ગયું આજે ગાઈસ હા અમે તૂટી ગયા તમને પ્યારી ને ચાલ આવશે બે ત્રણ લે બોરી લઈ જા ચોપાટી એક ને અનમોલાસ્ટ પાલ પડતા લાય ગાઈસ આઈસ્ક્રીમ ખાસી એમ શાંતિ અનમોલ પેલો કોઈ પ્રોબ્લેમ ના છે કારણ કે ગામમાં જ આપણે એટલા સપોર્ટિંગ છે ને તો વાત ના થાય ના મારે આઈસ્ક્રીમ છે આવી છેતરાઈ ગયું લાગે હું તમે છે ને મારે એકલા ગાઈસ બરફ આવી ગયો બરફ આવી ગયો ના એ અલગ હતા મારી કિસ્મતમાં હોય થાય નહીં ને બરફ હાલે બરફ આવી ગયો ને તે થેલી ને મેંગો ડોલી બોની આઈસ્ક્રીમ ખાધી મારા હંગાત છેતરપિંડી થઈ ગઈ હાજી આઈસ્ક્રીમ બરફ હાલ દીધી તમારે અને તો આ બધા મેંગો ડોલી આવે તો 25,000 થી નહીં મિસ એ ઈંડા કરવા હારા આમ તો શું કેવું બટેકા નહીં કરતી તો એક વીઘાની તો પોર બટાકા કરવાના જ નહીં એવું કહે ગાઈસ એક વીઘાની 25,000 થી ઈંડી તો બટેકા કરતી એક સમય માટે ઈંડી કરી તો સારું તમે કરતા હોય તો ઈંડી કરજો બહુ સારું રહેશે ઉત્પાદન એવડા હાથો તો બહુ થાય તો ઇવનિંગ જ છે ને સાદો નહીં મસ્ત ગીની પણ બહુ પ્યારી બધો હતો ચલો મોટા મોટા પ્યારી પેલાને હસી ને પેલાને હસી રહ્યા ને તો મસ્ત લાગે ગાજરા લાગે તૈયાર થઈ ગયો ગાઈસ અમાર મેનેજર જો મેડમ હું 10 ના જવા માટે નહીં આપી લઈ જાને શું આબી લઈ જાને બાટલો પછી મારે શું કરવાનું તો જાઉં અડધા બ્લોગ ના આવી કોઈ તો એમાં એવું કહે ગાઈસ આપણે તો ઊંઘી ગયા હતા ઊંઘ્યો નહીં તો પણ વિડીયો બધા મૂકતો હતો હાલ મૂકી દો કારણ કે વિડીયો એટલી જગ્યાએ મૂકો ને કારણ અમારી યુટ્યુબ ચેનલ બીજો ફેસબુક પેજ ત્રીજો ફેસબુક પેજ અને પ્રોફાઇલ અલગ અલગ હોય મિત્રો જેમાં એકમાં બ્લોગ આવીને એકમાં અલગ રીલ આવે અને ત્રીજું ઇન્સ્ટાગ્રામ મારું જે હા મિત્રો પેલો બ્લોગ એવું એટલી આઈડિયા છે મિત્રો અહીંને મેં જાલા 11 એ પણ હેન્ડલિંગ તમારો ભાઈ જ કરે મિત્રો એટલી આઈડિયા મેં હેન્ડલિંગ કરું હું એટલે ઊંઘવાનો ટાઈમ તો મળે જ નહીં મિત્રો રાત્રે પણ બહુ મોડું થઈ જાય ને અત્યારે મને એવું થાય મિત્રો દહીંનું થાય નહીં બન્યું કોણ દરાજા હે બાલ સેટિંગ કરા જવું અમારે બોનું મહેમાન આવે વા ઊંઘી જવાનું યાર આવો કેમ છો ઓડિયન્સ ના કેવા અમારા ઓડિયન્સને કોઈ કે હગર ના ભાઈ મહેમાન થાકીને આવી જાય મિત્રો આજે
અને બોરી તૈયાર થઈ ગઈ ફાઇનલી. તા તો નહીં ને લાગી દીધી યાર બેઠી હો નહીં કીધું યાર તમે તો ઓપિંગો કીધું તમે આવ્યો ઓપિંગો કીધો હોય નહીં પછી અહીં બેઠે રહી નહીં કે તો બેઠી હો નહીં ઉભરા કીધું તો આમાં શૂટિંગ ના થયેલું કારણ કે હવે આવ્યો અમે મોબાઈલ લઈને આવ્યો. બે ઘણા કરતા હે માલા તો જોઈ એ રાઈ કે ખાસ ફેમિલી મેં મને તો ઓળખતા જશો તમે કોણ હોય તો તમને કહેવાની જરૂર નહીં તો પણ કહી દઉં કે પૂરી બાબીના ને બોરીના ભાઈ છે મિત્રો. શું કેવું તમારા નાના એવા ભાઈ નહીં તમારે તો નહીં જાણો ને પોલીસ મારજો મસ્ત પોલીસ માર દેજો વાત ના થાય એવી. આવજો મહેમાન પાહા શાંતિ ભૂલ ના થાય. મારા મોઘેરા મહેમાન મિત્રો ખાસ ફેમિલી ઘેર જઈ આપણે પણ લગ્નમાં જઈએ તો તમને બતાવીશું. બહુલા બધા ઢહરાવા નહીં. જવું છે બોડી હા રહું નહીં તમે લેવા આવ્યો ને યાર મહેમાન મારે મેળવા ના આવે ને ખોટું લાગે પછી તમને ખોટું લાગી જાય તો પછી મને દુઃખ થાય એટલે 28 તારીખે સવારે એ ફોન લાય ફોન તો એમાં એડિટિંગ કરું છું એટલે ચાર્જિંગ પતી ગયા થેલા પણ ભરાઈ દીધા અને જઈ રહ્યા બધા. ત્યારે મળશું અમારા ઓડિયન્સને કહી દો ખાલી કઈ તારીખે મળશું ઓડિયન્સને. હા હવે તો મને મારું કોઈ જવું નહીં. એક હાથમાં લઈ લો ને એક પેલું એક ઘાઘરા બાઘરા બધું ઉઠાવ્યો બેવાની ભૂલ ના થાય મેં લગ્નમાં હોય ને ગોરામ પૈસા લેતા જો ના હોય તો એ તો આપડા થોડા યાર. ટાટા બાય 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 ઓપિંગો રજા લીધી ને એવું કહે મિત્રો લગ્ન એટલા માટે જઈ રહ્યા છીએ બાકી તો જઈશું આપણે એટલે તમને મુલાકાત કરાવીશું ત્યાંના લગ્નને મિત્રો. તો કન્ટિન્યુ એન્ડ સુધી બન્યા રહેજો કારણ કે અમે 4 જણા આપણે ઘરે અને બ્લોગ તો આવતા જ રહે મિત્રો એવું નહીં કે નહીં આવી પણ બ્લોગ તો બનાવશું જ આપણે દરરોજ માટે. કાલે આપણે ખરીદી કરવા જવાનું કપડાની ઓકે એવું નહીં બેસ ઓડિયન્સને કહેવો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં આજનો તો આજનો પણ આજનો જ તો પરમ દિવસ આવશે એટલે આ વ્લોગ કાલે આવશે એટલે કાલનો પરમદારો આવશે એટલા આ જવું તાપો સુધાર લઈ જઈએ ને કશું વાત પેલા લે તો જે તો ભાઈ દે ગમ છે એવું લાવી એટલે કશું વાત દવા તો એ તો ખબર હે પાછી આવી દઈએ હા દેર ભાઈ જમનો ફાઇનલી આપણે જઈશું ધ્યાનપુર કારણ કે ધ્યાનપુર ને આપણે બાળપણ કપાઈ દેવા દીધું અને આ ગવા જોવાનું આટલા જેવું નહીં તો બીજા પછી હાલવા જવાનું. દહીંનું પણ લઈ જવાનું દહીંનું પણ લઈ જવાનું ઘઉં પણ હાલવા જવાનું મોમન કાલે ગયા હતા ને આપણે તો ફેમિલી નૈવેશના તો ના ફાવ્યું આપણે ચલાવ પડે કારણ કે આપણું ડ્રાઈવરિંગ છે ને અલગ મિત્રો કંઈ આમ તો મારા ખાતી નૈવેશનું જોરદાર મિત્રો પણ
નહીં મિસનો બ્લોગ ઉતારવા લે અમે તો મને મોજ આવે કદી ખરી મિત્રો આપણે આવી ગયા ટેમ્પોનું એક લોકેશન જોરદાર આવી ગયો બતાવું તો અહીંયા તલાવ આવેલું હા બરોબર જોઈ શકો બરોબરનું જોઈ લેતું કમ્પ્લેટ આવેલું હા અને આપણો ને અહીંયા મંદિર હા માતાનું ફૂલ ચોકડીનું મંદિર આવેલું છે આપણે આ રસ્તો ઉમટી રાજા માતાનું મંદિર તો ફેમિલી જો ફાઇનલી મિસ દહીંનું મેળવા જઈ રહ્યો અને આપણે ફસી જવાનું મિત્રો દહીં આવું મૂકવા માટે ઘઉં મૂકવા માટે ટેનપુર હતું મિત્રો અહીંયા સ્કૂલ હ એવું કહે હતું અને હું વિડીયો ઉતારવા આવે તો મિત્રો નહીં મિસ ને કારણ કે નહીં મિસને શીખવાડવું જરૂરી છે ધીમે ધીમે આપણે શીખવાડી દઈશું નહીં મિસને પણ અને અહીંયા ઘંટી હમણાં ટેનપુર તો આપણે દહીંનું પહેલાં અહીંયા જ આવીએ અમે પણ અમુક ટાઈમે આવીએ કારણ પપ્પા એવું નક્કી ના જો કરી દો હા તો ફેમિલી જો ફાઇનલી આપણે દહીંનું પણ દાવી દીધું અને ચો જવાનું આપણે હા આ ટેનપુર હા મિત્રો ટેનપુર બાયડ ચોકડી છે બાયડ ચોકડી ને મિત્રો ટેનપુર ચોકડી બાયડ રોડ ને હા દવા બદલી દોસ્તો તો હતો ના એવું ભાઈ શું ગાઈશ તો આપણે બદલવા તો હતા પણ એમને કીધું કે ચાલે કરવાનું નહીં આવો એટલે ચલો આપણે જઈશું અમે મામાના ઘેર ગવા લેવા માટે અમારું અને ખાસ ગાઈશ આ હાઈવે હે ને બાયડ જાય બાયડનો હાઈવે હા આમ જઈએ તો બે ગામ જાય પણ આપણે તો અહીંયા ટેનપુર જ ગવા લેવાનું જે કાલના બ્લોગમાં તમે જોયો છે ને એમ આપણા મમ્મીના મામાને ઘેર આવ્યા હતા તો એમને ત્યાં હાલવા જવાનું કારણ કે આપણે બાજરી લઈ ગયા હતા અને હાટ ગવાલ જવાનું બાકી તો બાલે કપાવાના શું કેવું નહીં મિસ બાલ કપાવશું પણ આવજો જો હવે સહી યાદ અને દવા તો એને જ રાખી શું કેવું નહીં આવજો આવો તો આમ તો જાણો બાલ કપાને મિત્રો આપણે બાલ કપાવવાનું હતું બાલ કપાઈ જાય હું કઈ બસ ચલાવી લઉં ને આમ તો નહીં મેસ ના દે મિત્રો કારણ કે નહીં મેસના પેલું કટતું હતું એટલે નથી ખાવતું નહીં મેસને કમ્પ્લીટ ખાવશે એક કટતું હોય ને ચાલો હા પેલો બે હતો ને એટલો કંટાળો નહીં આવો મારો આવી જાઓ નંબર આવી જાય એક નંબર હા ને એક જ નંબર કપાઈને જીએ શું કેવું જો આવીશું નંબર હા પછી આપણે નંબર આવી જશે અને અહીંયા જો મંદિર હા માતાજીનું એ તો ઘણા વિડીયોમાં જોતા આવ્યું નહીં ફાઇનલી ગાઈ જો આપણા બાજુ પકડી ગયા માતાજીની આરતી થઈ ગઈ રાખો ભાઈ તો મિત્રો તો કપાઈ લીધી આજે કોણ રાખા દોડા ના આવ્યો કા ફેમિલી જો અત્યારે તો દિવસ પણ આ થઈ ગયો અંધારું પણ પડી ગયું ને આપણે ફાઇનલી ટેનપુર જઈને અત્યારે ઘેર પણ આવી ગયા મિત્રો કેમ કે કામ એટલો હતો મિત્રો વાત જ ના થાય એટલામાં અને ફાઇનલી બાળકોને કટિંગ કરાવે જો તમને લાગતું છે તો નહીં કપાય એવું લાગતું છે બાળક જો એટલા બાકી તો નહીં મેં જમવા બેસ્યો હા ચાલો જમવામાં શું બનાવ્યું તો તમને બતાવીએ ભજીયા બનાવ્યા મિત્રો અને બટાકાનું શાક અને બાજરીના રોટલા દીધા આજે દહીંનું તારે દીધું એટલા માટે એવું કહે
ચલો જમી લઈએ તા તપેલામાં કશું નહીં પાહું હો તપેલું બતાવું તપેલો નહીં તે વાટકો બતાવું મને તપેલામાં બતાવું ને હા તપેલામાં કશું નહીં એવું એમ પતી ગયું બધું બરોબર ખોટું દેખાય આપણે ખરાબ દેખાય સાચી વાત જે હાઈ રિયલ બતાવવાનું હું કેવું નહીં ખોટું નહીં બોલવાનું કોઈ દે ખાલી કરી લીધું તપેલું નહીં મેં શેર કટિંગ કરાવ્યું મસ્ત નહીં નેના માં તો લાગતા જ નહીં મિત્રો જો કારણ કે બાલાજી આખો ભાઈ એટલા માટે તો ફાઇનલી ફેમિલી જો આપણે જમી પણ લીધું ને અત્યારે વાગી ગયા છે ફાઇનલી મિત્રો 9:30 તો આજનો બ્લોગ અહીંયાથી આપણે પૂરો કરીએ છીએ એટલે કે એન્ડ કરીએ છીએ તો બાકી તો કંઈ નહીં મિત્રો મળીએ કાલનો વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચાર અને નવા ટેલેન્ટ સાથે નવા લોકેશન સાથે ત્યાં સુધી મિત્રો બાકી તો જય માતાજી જય મેલડીમાં જય માતાજી જય મેલડીમાં નહીં મિસ જય માતાજી જય દ્વારકાધીશ જય મેરડીમાં તો જય દ્વારકાધીશ મિત્રો મળીએ કાલનો વિડીયોમાં ટાટા બાય બાય ગુડ નાઇટ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબર કરી દેજો